અમારો બીજો લેક્ચર છે. પહેલા લેક્ચરમાં આપણે ફિઝિક્સ શું શું ભણશું આફ્ટર 10th 10 આવ્યા પછી સાયન્સમાં એકવાર નક્કી કર્યા પછી ફિઝિક્સ વિષયમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં શું ભણવાનું હોય એના થોડાક શાસ્ત્રની વાત કરી. આજના બીજા લેક્ચરમાં પહેલું શાસ્ત્ર ગતિશાસ્ત્ર એનો આજે આપણે અભ્યાસ કરીએ. કોઈ પણ શાસ્ત્ર સમજતા પહેલા એમાં આવતા જરૂરી પદ, જરૂરી વ્યાખ્યાઓ, આપણે એને ટર્મિનોલોજી કહીએ છીએ કે આવું કહીએ તો આમ, આવું કહીએ તો આમ, જરૂરી જે પદ આવતા હોય છે એનો અભ્યાસ કરી લે અને પછી એની થિયરી પર આગળ વધે. તો ગતિશાસ્ત્ર સમજીએ એમાં થોડાક જરૂરી જે પદો છે એની સમજૂતી મેળવવાની. સૌથી પહેલા તમને સમજાવી દઉં, ફિઝિક્સ ભણીએ છીએ ગુજરાતીમાં બોલો તો ભૌતિક વિજ્ઞાન. આ ખરેખર ભૌતિક વિજ્ઞાન એ શું? તો બહુ સારી રીતે એને ટૂંકમાં વ્યાખ્યાયિત કરવું હોય તો વિજ્ઞાનનો એક એવો પ્રકાર કે જે કુદરતના નિયમોને સમજાવે છે. ફરીથી સાંભળજો. કુદરતના નિયમોને સમજાવતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. મતલબ કે તમારે કુદરતના નિયમો સમજવા એનો મતલબ ભૌતિક વિજ્ઞાન સમજવું. અને એમાંનું આપણે શાસ્ત્ર ગતિશાસ્ત્ર. પહેલા બહુ જૂનું મિકેનિક્સ કહેવાય. મિકેનિક્સ જૂની વાત. પછી તો એના એડવાન્સમાં થોડાક કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ એવા બધા આવી ગયા. પણ બહુ પહેલા મિકેનિક્સ કહેવાતું. આખું નામ એનું ક્લાસિકલ મિકેનિક્સ એવું કહેવાતું. આ બધા શબ્દો ધીરે ધીરે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિકેનિક્સ એનું નામ કહી દઉં ગુજરાતીમાં તો યંત્રશાસ્ત્ર. જ્યારે મિકેનિક્સ બોલવામાં આવે એટલે મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ આપણે શું ભણશું. મિકેનિક્સ કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં એનો અભ્યાસ કરાવે. મિકેનિક્સ કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં છે એનો અભ્યાસ કરાવે. હવે સ્થિર કોને કહેવાય, ગતિમાં કોને કહેવાય આપણે આગળ જોઈએ. આપણે ખાલી આપણે પદ સમજવા જઈ રહ્યા છીએ. હું સ્ટેપ બાય સ્ટેપ બધા પદ કહેતો જાઉં છું. ઓકે. ત્રીજું છે સ્ટેટિક્સ. સ્ટેટિક્સ સ્ટેટ, સ્ટેડી, સ્થિર, સ્ટેબલ, એના પરથી શબ્દ છે સ્ટેટિક. આ એક એવું શાસ્ત્ર છે કે જે પદાર્થ ગતિમાં ન હોય, સ્થિર હોય એનો અભ્યાસ કરાવે. સ્થિર પદાર્થ સ્ટેટિક. ઓકે. સ્ટેટિક કારણ કે આપણે સાયન્સમાં સ્ટેટિક એવો અવારનવાર શબ્દ આવશે, ખબર હોવી જોઈએ. પછી આગળ ચોથી ટર્મિનોલોજી છે એક કાઇનેમેટિક્સ.
કાઇનેટિક્સ એટલે કે ગતિમાનને લગતું, ગતિમાં હોય ને એવું, ગતિને લગતું. કોના વિશે સમજૂતી આપે? કાઇનેમેટિક્સ. આમ કાઇનેમેટિક્સ જો બહુ સારી રીતે ગઈ તો ખરેખર તો ગતિનો શબ્દ છે. ગતિમાં હોવું કે સ્થિર હોવું એમ કહેવાય, પણ ખરેખર એ ગતિના બે ભાગ પાડી દે. એટલે તમને પહેલા બે ભાગ પાડી દીધો. આ બે જે શબ્દો છે એ ગતિના છે, પણ ડિફરન્સ કહી દો એટલે કન્ફ્યુઝન ન થાય. ગતિમાં સ્પેશિયલી હોવું અને કારણો હોવા, તો એના માટે એક શબ્દ બીજો લઈ આવ્યો છે, ડાયનેમિક્સ. બે જોડે લખું ને તમને ખ્યાલ આવે. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ બે અગત્યના શબ્દો છે. કાઇનેમેટિક્સ એટલે ગતિમાન કે સ્થિર પદાર્થ વિશેની જ વાત છે, પણ પદાર્થ ગતિમાં છે ઓકે ભલે છે, પણ એ કોના લીધે ગતિમાં છે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. ગતિનો અભ્યાસ પદાર્થની ગતિનો અભ્યાસ તેના કારણોની રીઝન કેમ ગતિમાં છે એની ચર્ચા કર્યા વગર. કેમ ગતિમાં છે, વોટેવર જે હોય ગતિમાં છે ઓકે એનો અભ્યાસ કરી લઈશું. એ હતું કાઇનેમેટિક્સ. અને બીજું છે ડાયનેમિક્સ. ડાયનેમિક્સ એટલે પદાર્થ ગતિમાં છે. આપણે ગતિશાસ્ત્ર તો ભણીએ છીએ, એના બધા શબ્દો છે. પદાર્થ ગતિમાં છે તો ગતિ હોવા પાછળ કોણ જવાબદાર છે, એને ગતિમાં કોણ લાવે છે, એને ગતિમાંથી કોણ અટકાવે છે, એના ગતિનો ફેરફાર કોણ કરે છે, એ બધું જો જાણવું હોય ને તો ડાયનેમિક્સ ભણવું પડે. અને એનો અભ્યાસ ડાયનેમિક્સમાં કરવામાં આવે. એટલે તફાવત તમે સમજાય. તો ડાયનેમિક્સ એટલે પદાર્થની ગતિનો અભ્યાસ તેના કારણો સાથે. કારણ એ જાણવાના છે, શું કામ થાય છે, કોને લીધે થાય છે. ઓકે, તમને ફિઝિક્સ એમાં આપણે શાસ્ત્ર ગતિશાસ્ત્ર એમાં આવતા થોડા પદ મેં સમજાવ્યા છે, એટલે તમને થોડો ખ્યાલ આવવો જોઈએ. બહુ વધારે સમય ન લેતા હું આને ટૂંકમાં બતાવી દઉં તો એમ કહેવાય કે આપણે ગતિ ભણવા જઈ રહ્યા છીએ, ગતિનું શાસ્ત્ર ગતિશાસ્ત્ર. તો એમાં પદાર્થ ગતિમાં છે કે નહીં એમ કેમ ખબર પડે, પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એવો ખ્યાલ કેમ આવે, એ સમજવાનું છે. એ સમજાઈ જાય એટલે એની પાછળના કારણોનો અભ્યાસ કરવાનો, એ આપણો આજનો ટોપિક. એટલે આપણે આજનો મેઇન ટોપિક જો થાય, 1 મિનિટ આઈ વિલ જસ્ટ ક્લીન અપ ધીસ બોર્ડ. ઓકે, સૌથી પહેલા આપણા મગજમાં જો પ્રશ્ન આવતો હોય તો એ છે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિર. કોઈ એવો સવાલ કરી શકે તો કન્ફ્યુઝન જે થાય ને તમને સમજી. કોઈ અચ્છા હું એવું પૂછું, કોઈ મને કહે સર તમે સ્થિર છો, તો હું કહું હા હું સ્થિર છું. બીજો કોઈ વ્યક્તિ કહે સર ના સર તમે તો ગતિમાં છો, હું અચ્છા હું ગતિમાં કે કઈ રીતે, તો મને જવાબ આપશો કે સર તમે પૃથ્વી પર જ છો ને, પૃથ્વીની સપાટી પર. મેં તો હા. તો પૃથ્વી ફરતી નથી? મેં તો હા. તો કે તમે ન ફરતા હો? હા. તો બાજુમાં બેઠેલો વ્યક્તિ મૂંઝાઈ જાય છે, કે છે સર તો ગતિમાં છે. એ બે વ્યક્તિ મારી સામે બેઠા છે, એટલે મેં એને સામે સવાલ કર્યો, તો તમે બે ગતિમાં છો? તો કે હા સર તો અમે તો ગતિમાં જ રહીશું. જો તમે ગતિમાં તો અમે ગતિમાં. ઓકે, હજી કન્ફ્યુઝન વધ્યું.
હું આ રીતે વોકિંગ કરું છું, ચાલુ છું. હવે વ્યક્તિ કે સર હવે તો હજી ગતિ પહેલા ગતિમાં હજી ગતિમાં, તો તમે સ્થિર ક્યારે છો? થોડુંક કન્ફ્યુઝન છે. તો બધા સ્થિર ક્યારે છે અને બધા ગતિમાં ક્યારે છે? હું ચાલવા માંગુ, મારી જેમ એ બંને મિત્રો ચાલે છે. હવે મેં પૂછ્યું હવે તો કે સર હવે ગતિમાં કેવું કે સ્થિર? તો એક મુદ્દો નોંધ કરવા જેવો છે, બહુ અગત્યનો છે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, બહુ મહત્વનો. તમે કોઈ પદાર્થની અવસ્થા સ્ટેટ અવસ્થા, ગતિમાન કે સ્થિર એવી અવસ્થા તમે સાપેક્ષ ખ્યાલની મદદથી બહુ સારી રીતે આપી શકો. નહીંતર તમારે નક્કી જ ન થાય પદાર્થ સ્થિર છે કે ગતિ. ખ્યાલ? એક ઉદાહરણ આપું. આપણે મિત્રો અહીંયા બેઠા તો હું અહીંયા ઉભો રહું છું, એ લોકો અહીંયા ઊભા છે. તો એ વ્યક્તિ મને બહુ વ્યવસ્થિત ભાષામાં જવાબ આપે ને તો એમ આપે કે સર તમે અમારી સાપેક્ષે સ્થિર છો. એમની સાપેક્ષે હું સ્થિર છું. બાકી હું જેવો હોય ગતિમાં હોઉં કે સ્થિરમાં, પણ સાપેક્ષ શબ્દ ઉમેરો તો જ ગતિનો મતલબ છે, નહીંતર નહીં. એક ટ્રેક પર એક ટ્રેન A અને ટ્રેન B જાય છે. ઓકે, હવે જો બેની ગતિ સમાન હોય, એક સમાન, ધારો કે 25 કિલોમીટર પ્રતિ કલાક કે 50 કિલોમીટર પ્રતિ કલાક, બંનેની અંદર બેઠેલા પેસેન્જર એકબીજાને જોઈતા હોય તો શું કહે ખબર? કે સામેવાળા સ્થિર છે. સામેવાળા શું કહે ખબર? અમારી સામેવાળા સ્થિર છે. પણ જો બેમાંથી કોઈ એક ટ્રેન 25 કે 50 માંથી 70 થઈ જાય, ધારો કે ટ્રેન A, તો એવું કહે ગાય એટલે હવે તો એક ટ્રેન ગતિ કરે છે, બીજી ટ્રેન વાળા કે પહેલી ટ્રેન ગતિ કરે, પહેલી ટ્રેન વાળા કે બીજી ટ્રેન ગતિ કરે. સમજાય છે? એકબીજાની સાપેક્ષે સ્થિરતા અને સાપેક્ષે ગતિમાં છે. આ બે ટ્રેન એક સમાન વેગથી જતી હતી, બરાબર? રોડ ઉપર એની પટરી પાસે, ટ્રેક પાસે એક ભાઈ ઊભા છે. એ વ્યક્તિ અહીંયા છે. એ શું કહે છે ખબર? આ બે ટ્રેન ગતિમાં છે. આ બે ટ્રેન ગતિમાં છે. આ લોકો શું કહે છે ખબર? અમે તો સ્થિર છીએ. ખ્યાલ છે મારી વાત? આ બધામાં મારે સાપેક્ષ ખ્યાલ ઉમેરવો પડે. એટલે આપણી પાસે બે મુદ્દાઓ બને. એક તો સ્થિર પદાર્થ અને બીજો ગતિમાન પદાર્થ. આ બેનો આઈડિયા હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે? તો સર આપણે ગતિશાસ્ત્ર કઈ રીતે ભણવું? આ બેને સમજી લો. ધરશે સ્થિર પદાર્થ ટેકનિકલી ભાષામાં આપણે થિયરી તરફ આવીએ. કોને કહીશું સ્થિર પદાર્થ? રેસ્ટ, સ્થિર, અને ગતિમાન, ઇન મોશન. જો કોઈ પદાર્થ પૃથ્વી પર અવકાશ ગમે ત્યાં છે, જો કોઈ પદાર્થ સમય સાથે સંદર્ભ બિંદુને અનુલક્ષીને, હું રિપીટ કરું, જો કોઈ પદાર્થ સંદર્ભ બિંદુને અનુલક્ષીને પોતાનું સ્થાન ના બદલે,
તો એ સ્થિર છે તેમ કહેવાય. યસ. એક બીજો શબ્દ મેં ઉલ્લેખ કર્યો તમને ખ્યાલ સંદર્ભ બિંદુ. હમણાં સમજાવો સંદર્ભ બિંદુ કોને કહેવાય? જો કોઈ પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન જાળવી રાખે તો તે સ્થિર કહેવાય. સેમ ટુ સેમ. જો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે ગતિ પાસે તેમ કહેવાય. પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે એનો ખ્યાલ હોવો. મેં સંદર્ભ બિંદુ હાલ પૂરતું કાઢી નાખ્યું. કેમ? આગળ સમજાવું. એટલે હાલ પૂરતું સંદર્ભ બિંદુનો ઉલ્લેખ ન કર્યો. હમણાં એ ટોપિક પર હું આવું છું. ફરીથી સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન જાળવી રાખે છે. સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલે છે. મારે કહેવાનો મતલબ સમજો છો તમે? ધારો કે અત્યારે 11 વાગે 11:15 આ પેન અહીંયા છે. 11:16 અહીંયા હોય તો એનો મતલબ પેનને ગતિ કરી જ હશે. ગાયબ થઈને અહીંયા નહીં આવે. આપણે મેજિકમાં તો કોઈ માનતા નથી, જાદુ શક્તિ. જેમ આપણે ફિઝિક્સ ભણતી વખતે, સાયન્સ ભણતી વખતે, એટલે પદાર્થ સ્થાન બદલે એનો મતલબ ગતિ કરે છે, ગતિમાં છે કેવું ગતિમાં પદાર્થ. હવે પદાર્થનું સ્થાન તો દર્શાવવું પડે ને. પદાર્થ ક્યાં? મેં કીધું પેન અહીંયા છે. અહીંયા એટલે ક્યાં? એનું કોઈ સ્થાન તો બધું ક્યાં છે ભાઈ? તો હું એમ કહું કે આ અત્યારે હું એક રૂમમાં છું, ક્લાસરૂમમાં. તો ક્લાસરૂમની છતથી 5 ફૂટ નીચે છું, 3 ફૂટ ભોંયતળિયાથી ફ્લોરથી 5 ફૂટ કે 3 ફૂટ ઉપર છું. ફ્રન્ટ દિવાલ છે, ત્યાંથી હું 12 ફૂટ, બોર્ડથી 2 ફૂટ. એમ કહું કે સ્થાન તો હોવું જોઈએ મારે. પદાર્થનું સ્થાન તો દર્શાવવું પડે. ઓકે, બસ એટલી વાત. કારણ કે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે. તો એના માટે હું એક યામાક્ષ પદ્ધતિ લઉં છું. યસ, યામાક્ષ પદ્ધતિ, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ. આ સમજવું બહુ જરૂરી છે. આ સમજાય તો જ બધા ગ્રાફ સમજાશે. એટલે ફાઉન્ડેશન તમારા મગજમાં એક્સિસ નો ખ્યાલ હોવો જોઈએ. યામાક્ષ પદ્ધતિ એક કણનું કે પદાર્થનું સ્થાન દર્શાવે. ઓકે, તો આપણે થોડોક અભ્યાસ કરીએ યામાક્ષ પદ્ધતિ. અંગ્રેજીમાં એને એમ કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ. આનું બીજું એક નામ છે નિર્દેશ ફ્રેમ. ફ્રેમ કે 13/14 આપણે કે ફ્રેમ. નિર્દેશ ગુજરાતીમાં આપણે શબ્દ નિર્દેશ, નિર્દેશન કરો, દેખાડો. જો અહીંયા છે એમ નિર્દેશ, એના પરથી શબ્દ આવે નિર્દેશ ફ્રેમ. અંગ્રેજીમાં ફ્રેમ ઓફ રેફરન્સ. ઓકે, એ પસંદ કરવી પડે.
અને પછી એમાં કણનું સ્થાન દર્શાવવું પડે. ગુડ. એના માટે આપણે લઈએ છીએ એક ઉગમ બિંદુનું અંગ્રેજી નામ ઓરિજિન છે, એના પરથી ઓ લખીએ છીએ. ઉગમ બિંદુ. અને 3 અક્ષ લઈએ છીએ, એક્સિસ. આને કહીએ આપણે x અક્ષ. ऊपर तरफ कह दिए y अक्ष. હજી એક જનરલી 3 અક્ષ પસંદ કરવી પડે. કોઈ પણ કણનું પદાર્થનું સ્થાન દર્શાવવા 3 અક્ષ જોઈએ. એક હોય તોય ચાલે, 2 હોય તોય ચાલે, 3 હોય તો બધી એવી કમ્પ્લીટ અવકાશ. કારણ કે એમાં 1, 2 કે 3 એના પ્રકારો છે. આગળ હું સમજાવું, અત્યારે આટલું સમજાવું. એક અક્ષ, એક આમ, બીજી અક્ષ આમ, અને ખરેખર ત્રીજી અક્ષ ક્યાં છે? this one. અને 3 ડાયમેન્શનલ કહેવાય. પણ આ બોર્ડ પર તમારે આ બે દર્શે એવું કે આ x અક્ષ, આ y અક્ષ, ત્રીજી અક્ષ z અક્ષ થાય. પણ આમ તો મારે કેમ દર્શાવી આમ? એટલે હું શું કરું છું, હું પહેલા આમ કહી દઉં કે આ બધું છે, આ છે z અક્ષ. આપણે એને સમજવાનું કેમ? આમ છે. આ બાજુ ધન કહેવાય, ધન x અક્ષ. તો આ બાજુ એને લંબક ને તો ઋણ બને. આ ઉપર તરફ ધન y અક્ષ, તો નીચે તરફ લંબક તો ઋણ y. આ તમારી સામે ઇન ફ્રન્ટ ઓફ બોર્ડ બહાર આપેલું છે. આ ધન z અક્ષ, તો અંદર જતી દિશાને હું આ રીતે લખીશું, એ ઋણ z છે. એટલે કહેવાય એમ કામ x અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ, આ ઉપર લેલો y અક્ષ, અને આ હવે જસ્ટ ટ્રાય x અક્ષ, y અક્ષ, અને આ z અક્ષ. સમથિંગ લાઈક ધીસ. બે બાજુ y અક્ષ અને x અક્ષ. ઓકે, સમથિંગ આમ કલ્પના કરીશું. ઓકે, તમે બહુ સારું ઉદાહરણ આપો ને ફ્રેમ રેફરન્સ જોવાનું, તો તમે તમારું તે ઘરમાં તમારી ડ્રોઈંગ બુક છે એને ખૂણો પસંદ કરી લો. એક ખૂણો કોઈ પણ, તો એક ખૂણા પરથી એક લાઈન એક દિવાલની કોર્નર ઉપર જતી છે, એક કોઈ રાઈટ કે લેફ્ટ સાઈડ જતી છે, એક કોઈ આ બાજુ રાઈટ કે લેફ્ટ. તમારા ઘરનો ખૂણો આમ પડતો હોય, આમ એક ઉપર જતું હોય, એક આ બાજુ, એક આ બાજુ. અને અહીંયા કોઈ બિંદુ હોય, જનરલી કોઈ કોણને અંગ્રેજીમાં બહુ બધી જગ્યાએ પી બિંદુ લેવાનો હોય. એનો ખ્યાલ ખૂબ જ શું પી બિંદુ કેમ? પી ફોર પાર્ટિકલ, કણ. કોઈ બિંદુ દર્શાવવું તો પી દર્શાવ. કોઈ કણ હોય તોય પી દર્શાવવામાં આવે, અને કોઈ બિંદુ હોય ને, બિંદુને પોઈન્ટ કહેવાય, તોય દર્શાવવામાં આવે. જોડે જોડે એક બિંદુ શબ્દ એવો એટલે સમજાય કે પદાર્થ જે છે એને ઘણીવાર
અહીંયા લખી દો. બિંદુવત પદાર્થ ધારવામાં આવે અને એનું સ્થાન નક્કી કરવામાં આવે. પોઈન્ટ 4 બિંદુવત પદાર્થ. આનો મતલબ શું બિંદુવત પદાર્થ? તો કે એક ઉદાહરણ ધારો કે મારી પાસે એક કાર છે, સમજો 10 ફૂટની 10 ફૂટ આ કાર છે. આ કાર ગતિ કરીને અહીંયાથી 10 કિલોમીટર દૂર જાય છે. તો આ કારને મારે આનું ડાયમેન્શન, આના પરિમાણ, લંબાઈ, પહોળાઈ એ ગણવા કે નહીં? ગણવા કે આને મારે ટપકું બિંદુવત પદાર્થ કહી દે. ધારો કે પૃથ્વી છે, પૃથ્વી એને મારે બિંદુવત પદાર્થ ગણાય કે ન ગણાય? એક પરમાણુ છે હાઇડ્રોજન, એને બિંદુવત પદાર્થ ગણાય કે ન ગણાય? મારે ક્યારે એને બિંદુવત પદાર્થ લેવો ને એના માટેના થોડા ખ્યાલો હોય મગજમાં હોય. હું એમ કહું કે પૃથ્વી બિંદુવત પદાર્થ છે, એના પેન બિંદુવત પદાર્થ નથી એમ કહીએ. સમજો, પૃથ્વી બિંદુવત પદાર્થ છે અને આ પેન બિંદુવત નથી. બિંદુવત નો એને વિસ્તૃત કહેવાય. બધા શબ્દો મગજમાં પકડતા રહે. પૃથ્વી જે બહુ મોટી છે એને આપણે બિંદુવત કહીએ છીએ, અને પેન તો પૃથ્વીની સાપેક્ષે બહુ નાની છે તો એને વિસ્તૃત કહીએ છીએ. એનું રીઝન શું એ સમજો. ગતિમાં પદાર્થના આપણા ગતિશાસ્ત્રમાં પદાર્થની ગતિ કેવી છે, કેવા પ્રકારની છે, કેટલી છે એ બધો અભ્યાસ છે. તો એ વખતે તમારે પદાર્થને બિંદુવત લેવાનો હોય. ક્યારે ક્યારે લેવાય સમજો, જ્યારે પદાર્થનું સ્થાનાંતર એટલે ખ્યાલ આવશે ટૂંકમાં કહું તો એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, અથવા બે પદાર્થો વચ્ચેનું અંતર એ બેના પરિમાણ એટલે સાઈઝ બેના પરિમાણ કરતા ઘણું વધારે હોય ને તો એ બેને બિંદુવત લઈ લેવાના. સમજાય છે મારી વાત? ઉદાહરણ તરીકે આ પેન એટલી નજીક છે ને, આમ છે ને, તો આ બેને બિંદુવત ન કહેવાય. પણ એક પેન અહીંયા છે ને, એક પેન 10 કિલોમીટર દૂર છે તો બેને બિંદુવત કહેવાય. પૃથ્વી અને સૂર્ય બે બિંદુવત કહેવાય, ભલે બહુ મોટા છે. એટલે જ્યારે અંતર ઘણું વધારે હોય ને ત્યારે આપણે પદાર્થને બિંદુવત લઈ લઈશું. એટલું મગજમાં ક્લિયર હોવું જોઈએ. એટલે બિંદુવત પદાર્થ અહીંયા છે, એનું સ્થાન x y z અક્ષ નક્કી કરે. અત્યારે આ એક્સિસ ની આપણે કોઈ જરૂર નથી, આ કાઢી નાખીએ. ઓકે, પોઝિટિવ વાળી લાઈન રાખીએ. હાલ ત્રણ અક્ષ પદાર્થનું સ્થાન નક્કી કરે અને કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ, નિર્દેશ ફ્રેમ. કોઈ પણ કણનું સ્થાન કોની સાપેક્ષે નક્કી કરવાનું? આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે. હવે તમે સમજો પદાર્થ આ કોણ P છે અહીંયા એ ગતિમાં છે તે સ્થિર, તો એક વધારામાં ઘડિયાળ લઈ લો. આમાં એક ઘડિયાળ ઉમેરે છે સમય, બરાબર? સમય ટાઈમ સમય સાથે અને આ ઉગમ બિંદુ O ની સાપેક્ષે આ કોણ P અહીંથી અહીંયા જાય છે, અહીંયા જાય કે અહીંયા જાય કે અહીંયા જાય એવું થાય ને તો એ ગતિ કરે છે કહેવાય. અને ઘણો બધો સમય પસાર થઈ જાય ઉગમ બિંદુની સાપેક્ષે અહીંયા જ હોય, એટલા અંતરે અહીંયા હોય, તેનો મતલબ એ સ્થિર છે. એટલે મેં ત્યારે એક શબ્દ તમને યાદ દેવરાય, સંદર્ભ બિંદુ યાદ O એ આ નિર્દેશ ફ્રેમનું ઉગમ બિંદુ કહેવાય. એની સાપેક્ષે કણનું સ્થાન નક્કી કરાય. અને અંતમાં થોડીક માહિતી મેળવીએ. જે પદાર્થની ગતિ થતી હોય ને, ગતિના પ્રકારો છે. ગતિના બે ત્રણ રીતે પ્રકારો પડે. એમાંનો એક પ્રકાર
એક રીતે પ્રકાર પાડીએ તો કોઈ પણ પદાર્થ કાં તો એક સીધી રેખામાં ગતિ કરે, કાં તો એક સમતલમાં ગતિ કરે, કાં તો અવકાશમાં ગમે ત્યાં ગતિ કરે. એના પરથી એના 3 પ્રકાર પાડેલા છે. 3 સમજીએ આપણે. હું ઘણી બધી રીતે ગતિના પ્રકારો પડે, હું એક રીતે પાડવા જઈ રહ્યો છું આજે. અને એ પ્રકાર પડે છે 3. પહેલો પ્રકાર એક પરિમાણમાં અને ટૂંકમાં ઘણીવાર 1D આમે 1D. બીજો પ્રકાર દ્વિ પરિમાણમાં ગતિ, એને ઘણીવાર ટૂંકમાં આમે કહેવાય છે 2D. ઓકે, 1D 2D થોડુંક વિઝિબલ છે. ત્રીજો પ્રકાર છે ત્રિ પરિમાણમાં, અને ટૂંકમાં 3D. આ D ફોર ડાયમેન્શન, એમ ગુજરાતી પરિમાણ. આ પરિમાણ એટલે કઈ નવીન નથી. ગુજરાતીમાં કહું તો કોઈનું આ માપ છે પરિમાણ. કોઈ એક જ દિશામાં માપ હોય તો એક પરિમાણમાં કહેવાય, બે દિશામાં માપ હોય તો દ્વિપરિમાણ કહેવાય, અને 3 દિશામાં માપ હોય તો ત્રિપરિમાણ કહેવાય. એના ઉદાહરણ એક દોરીની લંબાઈ માપી છે તો એક જ દિશામાં મપાય ને. કોઈ દોરી પર કીડી આમ દોડતી હોય તો એક પરિમાણ કહેવાય, સીધી સાદી વાત. સુરેખ પદ પર સીધા રસ્તા પર આમ ગતિ થતી હોય તો એક પરિમાણમાં ગતિ છે. ઉદાહરણ તરીકે એક સીધો રેલવે ટ્રેક હોય અને એક ટ્રેન સીધી ગતિ કરે છે તો એને એક પરિમાણમાં ગતિ કહેવાય. રેડી? પછી દ્વિપરિમાણમાં એટલે આનું બીજું નામ છે સમતલ. નામ બીજું નામ છે સમતલમાં ગતિ. આનું બીજું નામ છે સુરેખ ગતિ. આનું નામ છે, આને કહેવાય અવકાશમાં ગતિ. અવકાશ, motion in a straight line, motion in a plane, motion in a space. અવકાશ. મેં તમને ઉદાહરણ આપ્યું, ટ્રેન સીધા રસ્તા પર જાય તો એક પરિમાણમાં, હવે સમજો તમારી પાસે સાયકલ છે, સાયકલ આપણી પાસે પહેલા એ જ હતું, હવે બધા સ્કૂટર આવી ગયા. તો સાયકલ લઈને તમે એક મેદાન છે, મોટું થોડું મેદાન છે, જમીન છે થોડી પૃથ્વી, એના પર તમે આમથી આમ આટા મારો. ફોર એક્ઝામ્પલ સાયકલ લઈને તમે આમ જાઓ, પાછા આમ જાઓ, પાછા આમ જાઓ, તો એને સમતલમાં અથવા તો દ્વિપરિમાણમાં કહેવાય. આમાં તમારે સીધું જવાનું, સીધી રેખા. આમાં તો કે પ્રારંભથી અંતિમ બિંદુ સુધી તમે ગમે એમ આડા આમ જાઓ. અને ત્રીજો પ્રકાર ત્રિપરિમાણમાં. એનું એક સારું ઉદાહરણ આપું. તમને ધારો કે પાંખ આવી ગઈ અને તમે મધમાખીની જેમ અવકાશમાં ગમે ત્યાં ઉડવા માંડ્યા તો એ ત્રિપરિમાણમાં ગમે ત્યાં આટા આમ બોર્ડમાં મારતા અને આમ પછી બહાર આવે પછી અંદર જવાનું. રોડ પર જે વાહનો ચાલે છે એ દ્વિપરિમાણમાં છે અને પક્ષીઓ અવકાશમાં ઉડે છે એ ત્રિપરિમાણમાં છે. ક્લિયર? એટલે આ બેઝિક ખ્યાલ છે. આપણે બધી વારાફરતી એકાદ બે લેક્ચર આના ભણવાના છે, એકાદ બે લેક્ચર આના, એકાદ બે લેક્ચર આના.
સ્ટેપ બાય સ્ટેપ બધું સમજવાનું છે. ગતિના હજી બીજી રીતે પ્રકારો પડવાના છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.